ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને સત્ય બોલીશું હૃદય નીચોવીને. મેઘરાજાએ થોડોક વિરામ લીધો એટલે મને થયું કે વિડીયો બનાવું. જો કે આપણે ફાંફલા કહીએ ને, એ ફાંફલા તો ચાલુ જ છે, ઇંગ્લિશમાં જેને ડ્રિઝલિંગ કહીએ. પણ થોડો ઘણો મોબાઈલ પલળશે, ચાલતા વિડીયો બની જશે. 2-3 દિવસથી વિડીયો નથી બનાવી શક્યો. જુઓ મિત્રો, આપણા હાથમાં નથી, આપણા શરીર બહાર આ દુનિયામાં શું થશે. અહીંયા લોકો દુષ્કાળ એમ કરીને ડરતા હતા. અચાનક વરસાદ પડ્યો, સ્વીકારી લેવું પડ્યું. એ જ રીતે આપણી આજુબાજુના લોકો ક્યાંય પણ, ઓફિસ, પરિવાર, ક્યાંય પણ આપણી આજુબાજુના લોકો આપણી અનુસાર વર્તવાના નથી. આ પરમ સત્ય છે. હું જોઉં છું 80 વર્ષના મારા કેટલાક કુટુંબીજનો આ જ ચિંતામાં હોય, પેલો આમ ને પેલો તેમ ને. એટલે પણ ભાઈ, તમારા અનુસાર એ ક્યારેય વર્તવાની નથી. જે વસ્તુ થવાની નથી એ મિથ્યા વાતો કરીને આપણા લોહી ઉકાળા કરવાનું શું મતલબ? અત્યારે રોડ ઉપર એક કાકા ઊભા હતા અને એમને હું બાઇકમાં લઈને આવ્યો અહીંયા સુધી. એમને કોઈ બીજા એક છોકરાએ બાઇક ઊભું નહીં રાખ્યું હોય, એમના પરિચયવાળા છોકરાએ બાઇક ન ઊભું રાખ્યું, તો એ સતત 2 કિલોમીટર સુધી એ જ વાતમાં હતા, એ જ દુઃખમાં હતા, એ જ વિલાપમાં હતા. હવે પેલો છોકરો સાયકોપાથ પ્રકારનો છે, કોઈ એને લાગણી સંવેદના એવું અંદર છે જ નહીં. હવે એને શું ફરક પડશે? અને કાકા ખોટા લોહી ઉકાળા કરતા હતા. એટલે આવા ઘણા બધા લોકો, વાલીડાઓ તમારી આજુબાજુ રહેવાના, જે મારીને તમારી અનુસાર ક્યારેય નહીં ચાલે. એટલે તમારે લાગણીશીલ, સંવેદનશીલ રહેવું હોય તો રહો, પણ દુઃખી ન થશો. આ તો નુકસાની યાર. એક તો કોકનું કરવાનું પછી દુઃખી થવાનું. હવે કાકો પેલો છોકરો, મને બાઇક ના ઊભું રાખ્યું, મેં એમના માટે આટલું કર્યું, એમના માટે મેં આટલી જમીન વધારી, એમના આ ઝઘડામાં પડ્યો, તો યાર ક્યાંય પડશો જ નહીં. નો મસીહા સિન્ડ્રોમ અમે તો કહીએ જ છીએ. રાષ્ટ્રના રૂપમાં, સભ્યતાના રૂપમાં, કોઈ પણ સ્વરૂપે ભારત કંઈ એ દેશ નથી જ્યાં તમે કોઈના માટે કંઈ પણ કરો. અહીં તો જશના માથે જોડા મળવાનું નક્કી જ છે. સોનમ વાંગચુક જુઓ, બિચારા 2 દિવસથી સ્પષ્ટતા આપે છે બધાને કે કોઈ સોદો નથી થયો, મારી તબિયત લથડી હતી એટલે હું પારણા કરું છું. અને જે કોઈ કશું નથી કરતા, લાલ ટમાટા જેવા થઈને આ દેશને લૂંટનારા, ભ્રષ્ટાચાર કરનારા લોકો લાલ ટમાટા. એટલે સમજો તમે, આપણને નથી ખબર સોનમ વાંગચુક કેટલા સાચા ખોટા એ પણ જમાનાનો ખાધેલો છે. પણ મારો કહેવાનો મતલબ બીજા અનેક ઉદાહરણ તમારી સામે છે કે જ્યાં કોઈએ કશું કર્યું હોય આ દેશ માટે. તમારી જાતિ બિરાદરી જુઓ, તમારી જ્ઞાતિમાં પણ જેને ખરેખર કંઈક કર્યું હશે એ માણસ દુઃખી હશે, એની સાથે સારો વ્યવહાર નથી. એટલે યાર અહીંયા નેગેટિવ અંદર મારો આજનો ફોકસ મસીહા સિન્ડ્રોમ નથી. આ તો મેં તમને એક સંદર્ભ આપ્યો. પણ ભારત એવો દેશ છે જ્યાં તમારી અનુસાર કોઈ નહીં ચાલે. અને તમારી આજુબાજુના લોકો આ વસ્તુ શીખી લો, ઘણા તમારા 90% દુઃખ ખતમ થઈ જશે. તમે ફક્ત આટલી વસ્તુ શીખશો ને તમારા 90% સુખ ખતમ થઈ જશે. કે અહીંયા કોઈ મારી અનુસાર, મારી પત્ની, પ્રેમિકા, પતિ, પ્રેમી, જે કંઈ હોય, તમે રિલેશનશિપના જે ઇક્વેશનમાં હોય, છોકરા, 100% તમારી અનુસાર કોઈ, દરેકના પોતાની માન્યતાઓ હોય, એમનો સ્વભાવ હોય. પુનર્જન્મમાં માનો તો જન્મ જન્માંતરનું એમનું ચિત્ત અંતકરણ હોય. હવે કોઈ આપણી રીતે, હવે કાકો નેગેટિવ અડધી કલાક ચા પીવડાવીને માટ પોઝિટિવ કરીને મોકલ્યો. મને એમ થયું તમારી સાથે આ વિડીયો બનાવો, કારણ કે હું આવા જ રોજબરોજના દચાપા છે ને એના ઉપર જ વિડીયો બનાવું. એટલે નથી ચાલતું કોઈ અહીંયા. નકામું દુઃખ, લોહી ઉકાળા કરવા, કાં તમે વ્યક્તિગત સ્વાર્થમાં જીવો મસ્ત લાલ. મારો ઉદ્દેશ્ય છે તમે લાલ ટમાટા જેવા ઉત્તરાખંડના હરસિલના રામતીરી ગંગામેલી શૂટિંગ થયું હતું ને સફરજન જેવા રહેવા જોઈએ. તમારા ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું. જો આ 42 વર્ષ થયા, 42 વર્ષમાં ઘાટને અનેક લોકોએ અનેક પ્રકારના દગા મારી સાથે પણ કર્યા. પણ મેં નક્કી કર્યું કે હવે હું લાલ ટમાટા જેવો. એ જ ગયું, એ ગયું. પછી એક તો નુકસાન કરીને પછી અગેન વિચારીને લાલ ટમાટા જેવાળો ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું તેજ. અને હજુ તો આ 42 થયા, હજુ 50 સુધીમાં જોજો વધુ ને વધુ તેજ. આ ચેનલમાં તમે હશો, તમને આમાં એમ થશે કે આ ભાઈને જોઈએ એટલે અંદરથી સૂરજ ચમકતો હોય એવું લાગે. અભિમાનની વાત નથી, પણ હું મેક શ્યોર, અને હું ઈચ્છું છું કે તમે પણ આવારો. એટલે બાઇક ના ઊભું રાખે ના, એટલે લોકોને સંવેદના ના હોય યાર. એ સાયકોપાથ પ્રકારનું છોકરો, ઓળખું છું એને, લબર મૂછ્યું જેનજી નથી, એનામાં કોઈ વિવેક. હવે એ તમે દુઃખી રહો, આપણે
આપણે એને જોડે ખાસડે મારી દેવાનો. શું કેમ તમે, હું તો મને તો ક્યારેક કોઈક લોકો રોંદડા રોવે ને એટલે ભાઈ તમે એક્શન લઈ લો ને. કોઈ તમારી સાથે અણછાતું વર્જન કરે કે તમે સહન શું કેમ કરો છો? રોકો એ માણસને ત્યાં જ કે ભાઈ આમ નહીં ચાલે. હા, ત્યાંથી સંવેદના લાગણી તો અહીંથી સંવેદના લાગણી, ત્યાંથી કેર તો અહીંથી કેર. તમે આમ કરતા જાઓ, લોકોને કરવા દો ને પછી રોદણા રહો, એનો શું મતલબ? ફાફલા આવે છે, માંડ વિડીયો પતાવી લો. જો આ આપણા હાથમાં નથી એટલે બધું સ્વીકારવું. અહીંયા નીચે બેઠો છું, આની નીચે, પણ અહીંયા હવે પલળવા લાગ્યો મોબાઈલ, તો આટલો વિડીયો પૂરો કરી શકીશ. ઘરેથી 4 વિડીયો શૂટ કરવાનું નક્કી કરીને આવ્યો હતો. એટલે એવું કંઈ બહુ આયોજન કરવાનું જ નહીં. ઠીક છે, એક વખત સવારમાં સંકલ્પ કરો કે આટલું કાર્ય, બાકી બહુ ધાર્યું ધણીનું થાય. આપણું ધાર્યું બહુ નથી થતું મિત્રો. અલ્ટિમેટલી એ અસ્તિત્વની જે પોતાની વ્યવસ્થાઓ છે ને, તમે ગમે એમ ઠેકડા મારો, ગમે એમ કૂદકા મારો, આપણું ધાર્યું નથી થતું. છેલ્લે ધાર્યું ધણીનું થાય છે. એટલે આ બધી વસ્તુ છોડવાથી દજાપા ઓલા 80 વર્ષના મારા કુટુંબીજનને મેં કીધું કે હવે આટલી ઉંમરે તમને ના ખબર પડી કે તમારા ભત્રીજા કેવા. તમે અને આવા અનેક લોકો, મહિલાઓ પણ મારી આજુબાજુ મેક્સિમમ લોકોના દુઃખનું કારણ એ પોતે એમના જીવનમાં કંઈ એવું નથી હોતું. આવા જ દજાપા, ઓલે આમ ના કર્યું, પેલા આમ ના કર્યું, હું આટલું રાખું તો મારી જોડે આમ કરે છે, હું આટલું રાખું તો એ આમ કરે છે. એટલે ભાઈ કોઈ તમારા હિસાબે હજુ તો આવનારા દિવસોમાં નવી પેઢી ઓર આવું બધું કરશે. એ તો તમને હજુ ગાળો ભાંટશે. આ આવનારો સમય જોતા મને એવું લાગે છે કે સૌથી મોટો ખતરો આવનારી પેઢીઓ જ બનશે ભારતના લોકો માટે. તો તમારે મજબૂત બનવું પડશે લડવા માટે, એમનો સામનો કરવા માટે. હવે ભીગી બિલની જેમ રોદણા રોશો તો નહીં ચાલે. એટલે મને રોદણા રોતા લોકો મને પસંદ નથી. સ્વાર્થી બનો, આના કરતાં પછી સ્વાર્થી બની જવું ને યાર. વ્યક્તિગત જીવનમાં જીવો ને, ખોટા દજાપા શું કરો છો? આના કરતાં સ્વાર્થી બની જવું સારું. એટલે આવું રહેવાનું. તમારી આજુબાજુ તમારા અનુસાર કોઈ નહીં ચાલે. લખી લો ક્યાંક ભીંત ઉપર, કોઈ તમારા અનુસાર. તમારા બાળકો પણ નહીં ચાલે આવનારા દિવસોમાં. એ તમારા કબજામાં હોય, તમારા આધારિત હોય ત્યાં સુધી. બાકી એ વિદ્રોહી બનશે, વિદ્રોહ કરશે. એટલે આ બધું સ્વીકારી લેવાનું. આવું જ હોય, જીવન આમ જ ચાલે હજારો વર્ષોથી, આગળ આમ જ ચાલે. એટલે આવા દજાપા ન લેવા. આપણે શું કરી શકીએ? સ્ટોઇસિઝમની ફિલોસોફી આના ઉપર જ છે. સ્ટોઇસિઝમ આપણે શું કરી શકીએ ને એના ઉપર જ હંમેશા ફોકસ રાખવાનું. કોઈના જીવનને નિયંત્રિત કરવાની બહુ કહી દેવાનું, કહી દો, પછી ન માને તો તમે તમારો રસ્તો કરો. એ છોકરો ન માન્યો, એ છોકરાને ફરીથી આ કાકાએ બોલાવવાનો થતો નથી જીવે ત્યાં. એ નહીં કરે, ફરીથી પાછું એની ગુદાનું પ્રક્ષાલન કરવા જશે પાણી લઈને. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. હાઈપ માય વિડીયો. ચેનલના બાયોમાં જઈ કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો, ત્યાં વધુ નગ્ન શક્તિ પીરસું છું.